ઇઝરાયલ, ઈરાન અને અમેરિકાના યુદ્ધમાં ભારતમાં કેવી અસર થશે અને પેટ્રોલ ડીઝલની અછત ઊભી થશે કે કેમ? અને સૌથી મૂંઝવતો પ્રશ્ન કે ભારતમાં હાલ કેટલા દિવસનું પેટ્રોલ ડીઝલ છે અને હાલના લેટેસ્ટ ડેટા પ્રમાણે હું આ વિડીયો બનાવી રહ્યો છું. તો સૌપ્રથમ નમસ્કાર ખેડૂત મિત્રો. ધ ગ્રેટ ફાર્મર નામની યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાના છે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધમાં ભારતમાં પેટ્રોલ ડીઝલની તંગી આવશે કે કેમ એના ઉપર. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો દુનિયાનું લગભગ 88થી 89% તેલ જે હોર્મુઝ સ્ટ્રેટ નામનો આ દરિયાઈ માર્ગ છે ત્યાંથી આવતું હોય છે. અને એ હાલ યુદ્ધની સ્થિતિ થઈ છે એના કારણે એ માર્ગ ખૂબ જ જોખમી બન્યો છે. તો આપણે વાત કરીએ કે ભારતની પાસે કદાચ ત્યાંથી પેટ્રોલ ડીઝલ આજ રાતથી જ જો બંધ થઈ જાય અને માર્ગ બ્લોક થાય તો કેટલા દિવસ સુધી ચાલે તેટલું પેટ્રોલ ડીઝલ છે. તો આપણે સૌપ્રથમ વિકસિત દેશોની વાત કરીએ તો લગભગ જાપાન પાસે સૌથી વધારે દુનિયામાં એટલે કે 254 દિવસનું ક્રૂડ ઓઇલ છે એટલે કે પેટ્રોલ ડીઝલ છે. અમેરિકા પાસે બીજા નંબર અમેરિકાનો છે. અમેરિકા પાસે આશરે 200 દિવસનું પેટ્રોલ ડીઝલનો સ્ટોક છે. અને ત્રીજા નંબરે ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો 95 દિવસનું પેટ્રોલ ડીઝલ છે. અને ભારત પાસે લગભગ 75 દિવસ 77થી 75 દિવસનું પેટ્રોલ ડીઝલ છે. તો આપણે જો વાત કરીએ તો વિશાખાપટ્ટનમ, બેંગ્લોર અને કર્ણાટકામાં પણ આપણા પેટ્રોલ ડીઝલના ભંડારો આવેલા છે જ્યાં સ્ટોર કરેલું જમીનને નીચે સ્ટોર કરેલું પેટ્રોલ ડીઝલ છે. તો પેટ્રોલ ડીઝલની કદાચ કિંમતોમાં વધારો થાય પણ અછત ઊભી થાય એવું હાલ કંઈ દેખાતું નથી. તો આ વિડીયો પેટ્રોલ ડીઝલની કિંમતો ઉપર હતો અને આ યુદ્ધના દિવસે અહીંયાથી એક પેટ્રોલની કિંમતોમાં વધારો થયો હતો આ ટૂંકમાં ક્રૂડ ઓઇલની અને લગભગ 10,000 અને 500 સુધીના ભાવ 600 સુધીના ભાવ જોવા મળ્યા. પણ ત્યાંથી એક માર્કેટ પડી અને અહીંયાથી ફરીથી એક ઉછાળા જાય છે ધીરે ધીરે. આજે શનિવાર છે અને કાલે રવિવાર છે તો 2 દિવસ માર્કેટ બંધ રહેશે અને સોમવારે શું બજાર ખુલે એ ઉપર આધાર છે આ ક્રૂડ ઓઇલનો ભાવ છે જે શુક્રવારે લગભગ 2.82% જેટલી ઉપર ગઈ અને ત્યાં જ બંધ થઈ ગઈ. હવે સોમવારે બજાર ખુલશે. અને આપણે જીરા, ધાણા અને મગફળી, કપાસ વગેરેના ખેત પેદાશોના ભાવ ઉપર જ વિડીયો બનાવતા હોય છે. પણ આ એક મને આ ટૉપિક ગમ્યો એટલે આજે આના ઉપર વિડીયો બનાવ્યો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરી દેવો જેથી આપ સૌ મિત્રોને વિડીયા મળતા રહે. હાલ માટે એટલું જ. આભાર. થેન્ક યુ.